ચા વિના હાલે કે નો હાલે? ના હાલે એક ફેરે નો હાલે મિત્રો ચા વિના. ફેર શું કેવું છે? યો હની સિંહ એક પાડો કરે કોઈ ઘઉં સરકી ગયા એ બધાય. હેલો મિત્રો, વેલકમ બેક ટુ યુટ્યુબ વિડિયો. તો સ્વાગત છે તમારું બધાનું આપણે ગાંગા જેવા બ્લોગમાં. તો કેમ છો? આઈ હોપ કે બધા મજામાં હશો. મજામાં નહીં હોય તો આપણો વ્લોગ જોઈને મજામાં આવી જશો, કારણ કે આપણા વ્લોગ જોતા હોય ને એટલે મજામાં જ હોય મિત્રો. તો આજે અમે નીકળી ગયા ડેન્જર બોટ મારવા, કારણ કે મિત્રો આજે એલસી હતી નહીં એટલે તાર બદલાવાનું હતું નહીં. રિયાજ પાછળ જુબેર અને આજે ડેન્જર બોટ મારવાના છે. તો મિત્રો વ્લોગને આખો જોજો ને વ્લોગમાં બન્યા રહેજો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો પૂગી ગયા સાઈડે અને અહીંયા રિયાજ બેઠો છે. નાનો હતો તો હિંચકો નહોતો મિત્રો. તો મિત્રો હવે છે ને ડેન્જર બોર્ડને મારવાના છે અને આજે તડકો જરાક વધારે વધી ગયો છે અને કામે આજ જરાક વધારે, એટલે મિત્રો આજે બહુ વ્લોગનો મેળ નહીં આવે. હું ફ્રી થઈ મિત્રો અને તમને વ્લોગ બતાવું. વ્લોગને જોતા રહ્યો, તમને ખબર પડી જાય. A few moments later. તો મિત્રો વાગી ગયો એક, ખાઈ લીધું હમણાં ખાધું હે, ખાઈને હવે ડેન્જર બોટ મારવાના હે, કારણ કે ડેન્જર બોટ રહ્યા 15-20 ડેન્જર બોટ રહ્યા. ડેન્જર બોટ મારીને પછી મિત્રો રૂમે નીકળવાનું હોય, કારણ કે આજ જરાક વહેલા રૂમે વયા છે. આજ બહુ થાયકા જેવું એવું લાગતું નથી, કારણ કે આજ કામ હતું, ઘણું કામ હતું, પણ બપોર પહેલા છે ને ઘણું કામ પતાવી દીધું. હા એ રિયાજ તમે બે બોલેરો લઈને આગળ આવતા રહીએ મિત્રો, બીજા પાછળ આવે. કોણ કોને? મુસ્તુભાઈ, જુબેર, ઈસુબ ને એક મામનભાઈ. એ નવા મેમ્બર આવ્યા. કાલ મેં તમને ઓલા વિડીયોમાં કીધું હતું ને, આજ ભાઈ મિત્રો તમને કહેતો હતો ને ન્યૂ મેમ્બર મામનભાઈ. હા વાયર જુઓ મિત્રો, આ લાગી જાય ને લાગી જાય. અહીંયા મને લાગ્યું હતું જુઓ બપોર પહેલા, અહીંયાથી મિત્રો લોહી નીકળી આવ્યા હતા એવું લાગ્યું હતું. રિયાઝ સકેલે જુબેર આવે ને મુસ્તુફા બેઠો હોય બોલેરોમાં. બપોર પહેલા લાગ્યું હતું ને, બપોરે લાગ્યું હતું. બપોર પહેલા આવું હા જુબેર આવ્યો. શું કે જુબેર? બપોરે સેલ્ફી માં ઉપર આયા. હા ઇન્ટરવ્યુ થઈ ગયો જુબેર. મિત્રો બાકી જુબેર શું કે? આની કર જુબેર એક વાર હજી એક ફોટો ઓકે. તો મિત્રો વ્લોગમાં બન્યા રહેજો, હું તમને આગળ દેખાડું, કારણ કે અટાણે કામ હે મિત્રો. ધુવાડો કરે કોઈ ઘઉં સરકી ગયા એ બધાય. ઓહો મિત્રો આપ જોઈ લ્યો ખાલી તમે, પડકો આગ લગાડી દીધી. આગ મિત્રો બાપાનું મગજ જોયું ગયું, આગ લગાડી દીધી આખા ખેતરમાં અને ઘઉં સરગાવી નાખ્યા બધા. મિત્રો આપણે કામ પતી ગયું, નીકળી જાય રૂમ સાર. તું જુબેર એક સેલ્ફી, જુબેર એક સેલ્ફી નો હું હે ભાઈ જુબેર એન્ટ્રી પણ આવ્યો ભાઈ જુબેર ની. તો ફાઇનલી મિત્રો પૂગી ગયા હાઈવે અને આયા બેઠો હે જુબેર. શું કેવું છે? યો હની સિંહ સરપંચ શું કહેવાનું હે? આ મિત્રો વિડીયોમાં શરમાઈની મજા નો આવે મિત્રો. શું કે જુબેર? વિડીયોમાં શરમાવાનું નહીં, વિડીયોમાં શરમાવાનું તો કે નહીં શરમાવાનું. તો મિત્રો ઉભી રહી ગયા. શું કામે ઉભી રહી? પૂછવું પડશે. શું હે? દૂધ લગાવો. અરે દૂધ કોણ લેવા જાય? દૂધ તું જાને ભાઈ, મારે વ્લોગ ચાલુ હોય ને મને મજા ન આવે. મિત્રો જાય જુબેર દૂધ લેવા, કારણ કે રૂમે જઈને ચા તો પીવું પડે, એના વગર નો હાલે મિત્રો. બાકી હાલે અડધી કલાક ખાવાનું મિત્રો મોડું થઈ જાય ને તો હાલે, બાકી ચા વિના મને નો હાલે મિત્રો. જઈએ ફૂલ ભરી ગઈ. આમ તો જો તન બેઠા ક્યાંક રોકીને આ પરફેક્ટ થઈ દે. એ વેલું આવજો ભાઈ. તો ફાઇનલી પાછા નીકળી ગયા હે રૂમ સાઈડ, કારણ કે દૂધ લેવા ગયો તો. ચા વિના હાલે કે નો હાલે? ચા વિના હાલે કે નો હાલે? ના હાલે એક ફેરે નો હાલે મિત્રો ચા વિના, કારણ કે ચા પીવું પડે મિત્રો. એ ભાઈ એક ફેરે આ સબસ્ક્રાઇબ કરવાનું કહી દે કઈ.
ઈ નો આવડે મિત્રો, તમે તમારી રીતે કરી નાખજો, ઈ નો આવડે. તો મિત્રો બ્લોગ માં બેઠા રહેજો, તમને રૂમે જઈને દેખાડું. કન્ટિન્યુ મિત્રો, કન્ટિન્યુ. ફાઇનલી સ્કૂટી ગયા રૂમે. ક્યાં ગયા? ગાડી તો ખાલી થઈ ગઈ આખી મિત્રો. ચા કમ્પ્લીટ હે કે બનાવવાનું હે? શું કે સિકંદર મામા? રસોઈ બને હે ભાઈ. સવારનો વ્લોગ શૂટ થાય છે એટલે હવે ચાર્જિંગ આમાં બહુ છે નહીં, એટલે પેલા છે ને ચાર્જિંગ નો કરવું અને હું તમને રૂમ દેખાડું. તો વેલકમ ટુ આપણો રૂમ મિત્રો. તો આ તમે જોઈ શકો છો મિત્રો, આ છે આપણો રૂમ. આ બધો મિત્રો અહીંયા ચાર્જિંગ કરવાનું છે, એક માં ચાર્જિંગ કરવાનું છે, અને અહીંયા આપણે મિત્રો મોઢું જોવાનું છે. કેવો લાગે મિત્રો તમારો ભાઈ? કારણ કે મિત્રો અહીંયા જુબેરની પથારી છે, અહીંયા ઈસુબની પથારી છે, આ આપણો બેગ પડ્યો છે, આ રિયાજનો બેગ પડ્યો છે, આ મુસ્તુફાનો બેગ પડ્યો છે. કારણ કે આપણી પથારી અહીંયા, મુસ્તુફાની પથારી અહીંયા, રિયાજની પથારી અહીંયા, જુબારની પથારી અહીંયા. કારણ કે મિત્રો આપણી જગ્યા તો અહીંયા છે, પણ મિત્રો અટાણે આપણે અહીંયા સૂતા નથી. આપણી પથારી બહાર છે, કારણ કે આ રહી આપણી એક પથારી. અહીંયા હું શું, અહીંયા રિયાજ શું છે. કારણ કે મિત્રો અંદર રૂમમાં છે ને રાતના ગરમી થાય, કારણ કે હવે શિયાળો વયો ગયો અને ઉનાળો આવી ગયો, એટલે હવે બહાર સૂવું પડે મિત્રો. મૂકો એ ફોન? હા, ચાર્જિંગમાં રાખી દઈએ. ચાર્જિંગમાં મૂકી દે. તો મિત્રો આજના વ્લોગમાં બસ આટલું જ. વ્લોગ સારો લાગ્યો તો લાઈક કરો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરો. મળીએ તમને અગલા વ્લોગમાં. બાય બાય.